वडोदरा के रोटरी क्लब ऑफ जवाहर नगर द्वारा आर्म्ड फोर्स फ्लैग डे फंड में बड़ी राशि देकर शहीदों के परिवार के कल्याण में अपना सहयोग दिया है। रोटरी क्लब ऑफ जवाहर नगर चैरिटेबल ट्रस्ट और जयश्रीबेन चुड़ासमा द्वारा सशस्त्र सेना ध्वज दिवस के अवसर पर 1,51,000 का दान आर्म्ड फोर्स फ्लैग डे फंड में दिया गया। यह राशि जिला सैनिक वेलफेयर एंड रिसेटलमेंट ऑफिसर लेफ्टिनेंट कर्नल डॉक्टर कमलप्रीत सेंगी को हैंड ओवर की गई। इस मौके पर रोटरी क्लब ऑफ जवाहर नगर के पदाधिकारी भरत शाह, दिलीप शाह, जगदीश ठक्कर, जगदीश चुड़ासमा, मनीष शाह, क्लब प्रेसिडेंट मितेश वाड़िया समेत के अग्रणी मौजूद रहे। दरअसल हर साल 7 दिसंबर को आर्म्ड फोर्स फ्लैग डे मनाया जाता है, जिसके तहत शहीदों के परिजनों के कल्याण के लिए फंड एकत्रित किया जाता है। इसी के तहत द रोटरी क्लब ऑफ वडोदरा जवाहर नगर द्वारा आर्म्ड फोर्सेस के प्रति अपनी प्रतिबद्धता व्यक्त की गई। આ ફાળો જે છે અમે લોકોએ 7 ડિસેમ્બરના એક ગીત ગાતા ચલ પ્રોગ્રામ જે શ્રી ચુડાસમા વર્ષોથી આ પ્રોગ્રામ કરી રહ્યા છે ટુ કલેક્ટ ધ ફંડ્સ ફોર ધ આર્મી ફેમિલી એ આ વખતે રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર ચેરિટેબલ ટ્રસ્ટ અને જયશ્રી ચુડાસમાના સહયોગથી આખો એક પ્રોગ્રામ કરવામાં આવેલો અને એક જ આશય હતો ઉમદા હેતુથી કે ભાઈ જે ફાળો ભેગો થાય એની અંદરથી આપણે અમુક ફંડ આર્મીની અંદર આપીશું આર્મ ફોર્સિસ ફ્લેગ ડે માટે અને બીજો આપણે રોટરીના જેવા સેવાકીય કાર્યો છે એની અંદર આપણે કાર્યો કરીશું। એટલે આજના તારીખે આજે અમે મેડમ મળ્યા અને 1,51,000નો ચેક આર્મ ફોર્સિસ ફ્લેગ ડેના નામે આજે અમે આપી રહ્યા છે અને આ સાથે અમારી લાગણીઓ જોડાયેલી છે, ખાસ કરીને દેશના જવાનો માટે। એનાથી વિશેષ તો બીજું કંઈ જ ના હોઈ શકે। અમારાથી આ એક બહુ નાનકડું કાર્ય હતું, જો કે અમે ફૂલની તો ફૂલની પાંખડી સમજીને પણ દેશના નાના મોટા કાર્યોમાં અમારો હાથ પહોંચે એ પ્રકારની અમારી આ અપેક્ષા છે અને અમારા કાર્યો સફળ થાય એવી આશા છે। જેમ આગળ આપણને જણાવવામાં આવ્યું કે ભાઈ આ ફંડ રોટરી ક્લબ ઓફ જવાહરનગર ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી અમે આ ફંડ ઊભું કર્યું। વેરિયસ ઘણા બધા કોર્પોરેટ્સ અમે ડોનેશન આપ્યું। અમે જે ચેરિટેબલ ટ્રસ્ટનું જે ચેરિટી શો કર્યો હતો એમાંથી જે અમને ફંડ આવ્યું એ બધું એકઠા કરીને અમે 1,51,000 રૂપિયાનો માતબર ફાળો આજે અમે ડિસ્ટ્રિક્ટ સૈનિક વેલફેર એન્ડ સેટલમેન્ટ ઓફિસમાં આજે કમલપ્રીતજીને આજે અમે એને આપ્યું છે। અને જેમ પહેલાં અગાઉ કીધું કે ભાઈ આ દર વર્ષે અમે આ કાર્યક્રમ ચોક્કસ કરીશું, કારણ કે રોટરી એ ઘણા બધા અલગ ટાઈપના પ્રોજેક્ટ્સ કરે છે। આર્મીના વેલફેર માટે આ પહેલી વારનું અમારું આ પ્રોજેક્ટ છે જે દર વર્ષે અમે હવે આના ઉપરથી અમને એટલું જેમ બધી અમને જાણ થઈ કે આર્મીના કયા કયા વેલફેર પ્રોજેક્ટ્સ માટે આપણે આ વપરાય છે, ખાસ કરીને એના વિધવાઓ અને જે લોકોને જેની જરૂર ખરેખર ખાસ સહાયની જરૂર હોય છે એ બધાને અમે સપોર્ટ થાય છે। એટલે અમને આજે પ્રેરણા મળી છે કે અમે આ દર વર્ષે આ પ્રોજેક્ટ ચોક્કસ કરીશું। તમે બધા જાણો જ છો 7 ડિસેમ્બર એટલે આર્મ ફોર્સિસ ફ્લેગ ડે ફંડ। આર્મ ફોર્સિસ ફ્લેગ ડે ફંડ આ વર્ષની જે સેલિબ્રેશન છે આપણે કલેક્ટર ઓફિસથી સ્ટાર્ટ કરી હતી, જ્યાં પહેલાં કલેક્ટર સાહેબે બધા તમારી સામે અપીલ કરી અને તમને બધાને રિક્વેસ્ટ કરી કે તમે પણ આગળ વધીને અમને આ ફાળોમાં તમે ડોનેટ કરો। આ ફાળો જાય છે ક્યાં, કોના માટે છે? એ છે આપણા બધા જવાનો માટે, એમની ફેમિલીઝ માટે, એમને ફાઇનાન્શિયલી હેલ્પ કરવા માટે, સપોર્ટ કરવા માટે। જે લોકોની પેન્શનની પૂર્તિ ના થતી હોય કે એમને ક્યાંક કંઈ ક્રાઇસિસ આવતું હોય એજ્યુકેશનમાં, એમના મેડિકલમાં, ક્યાં તે બહુ બધી ઓપ્શન્સ છે। આ ફાળો ત્યાં યુટિલાઇઝ થાય છે એ તમારી તરફથી તમારો પ્રેમ છે, તમારી લાગણી છે, એ તમારો એક સર્વિસ પણ થાય છે અને આઈ અન્ડરસ્ટેન્ડ તમારી પેટ્રિયોટિઝમ એ એક તરીકે બહાર આવે છે। એ તમારીથી રિક્વેસ્ટ છે અને એ જ ભાવમાં હું થેન્ક્સ બોલવા એને ઈચ્છા રાખું છું જયશ્રી મેમ ચુડાસમા મેમને, કારણ કે આ પ્રોગ્રામ કરતી આવી છે અને આ વર્ષે એમણે રોટરી ક્લબ સાથે જવાહરનગર રોટરી ક્લબ સાથે જોડાઈને આ પ્રોગ્રામ કર્યું છે 7 ડિસેમ્બરના તારીખે।
જ્યાં એમને એક સંગીતનો કાર્યક્રમ મૂક્યો હતો, બહુ લોકો આવ્યા અને ત્યાં એમને આ ફાળો ભેગું કર્યું. એ ફાળામાંથી એમને 1.5 લાખ, ઓછું ના કહેવાય, ₹1 પણ તમે આપો ને એ બહુ મોટું કહેવાય. એમને 1.5 લાખ આપ્યું છે અને એમના માટે અમે બહુ ગ્રેટિટ્યૂડ છે, ગ્રેટફુલ છીએ. અને તમે પણ આ શીખ લઈને આગળ વધો. અને વી આર થેન્કફુલ કે એ લોકો એમને આ પ્લેજ લીધી છે કે આ વર્ષે અને આવતા વર્ષે, આના બહુ બધા વર્ષમાં સુધી પણ એ લોકો અમારી સાથે ઊભા રહેશે અને અમારી મદદ કરશે.